હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક વેરી 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 ફ્રેશ વ્લોગમાં. જય સિયારામ. જય સિયારામ ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા જો ઉઠી ગયા અને તૈયાર થઈ ગયા. વાગ્યા છે 5:30 અને 5:30 વાગ્યામાં અમે બે એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. જો આપણે પહેરી લીધું છે આ ટી-શર્ટ એટલે આપણે ઠંડી લાગે નહીં. અરે વાહ, મેડમે ઉડી ટાઈપ જ પહેરી લીધું એટલે સ્વેટર પહેરવું ન પડે. ટ્રાવેલિંગમાં તો અમે હાલે એમ. હા, એ હાલે. મેડમ અહીંનો સુવિચાર કહી દો પેલા. સુવિચાર આજનો એ છે કે અસંભવ ફક્ત એ જ છે જેની તમે હજી સુધી શરૂઆત કરી નથી. ટૂંકો અને ટચ પણ ગહેરાઈ વાળો છે. અરે વાહ, સાચી વાત. શરૂઆત કરો તો બધું ઈઝી છે, પણ તમને મુશ્કેલી ઈ જ લાગશે જેમાં તમે એની કઈ સ્ટાર્ટિંગ નથી કર્યું. સાચી વાત છે. ને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. મમ્મી ને પપ્પા બે એને રેડી થઈ ગયા છે. મેં મમ્મી ને પપ્પાને એમ કીધું તું કે તમે તારે સુઈ રહેજો, તમે હેરાન ન થતા, પણ મમ્મી ને પપ્પા ધરા હાવ રેડી થયા હે કે ના અમે જાતા હોય તો અમારથી રેવાય. સાચી વાત હે. એ વાત સાચી. પપ્પા તો ક્યાર ના જાગી ક્યાં ના જાગો? જાગવું જ પડે ને. હા, હું જ્યારે બહાર આવી ત્યારે પપ્પા જાગતા હતા એટલે એ વાંધો મને નહીં. તો ક્યારની ઊંઘ નહોતી આવતી. બિચારા નીચે કુકાન ટાઈટ વાતી હતી, બિચારા કૂ 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 હા, કરતા. શું કરે એ વિચાર ઉનાળામાં બહુ વાંધો પડે. આપણે છે ને બધો સામાન તો નીચે રાતે જ આપણે મૂકી દીધો તો ખાલી આટલો જ બાકી છે, જેમાં આમાં બીજી એક આમાં કટલેરી અને આમાં છે લેપટોપ. લેપટોપ. બસ બીજું કાંઈ બીજું છે કઈ. નહીં. રાતે મૂકી દીધો. સારું, હવારમાં ઉપાડીને તો ન લઈ જાવ. હા, હવારમાં કોની બધું 3-4 ધક્કા ખાવા, એના કરતા હવારમાં હે ને શરીર કામ ઓછું કરે. ના હવારમાં એક્ટિવ રહેવાનું. વહેલા ઉઠાય તો આ એક્ટિવ તો હી ને, આ બોલી હોશ. એક્ટિવ નથી. બોલી હગી એક્ટિવ હોય ને. આમ હોશ નથી મોરબી જવાનો તને. અરે ફૂલ હોશ છે, ખબર હે? મોરબી પહોંચશે ને એટલે મેડમ નું એક્સપ્રેશન જોઈજો. કેમ? વધારે 2 ફૂટ ધરાલ છે મેડમ. 2 ફૂટ આમ. હાલો મેડમ, નીકળશું. હાલો નીકળી હાલો મમ્મી, જાજો. નીકળી અમે. આ દીકરો ને હાચવીને જઈજો ને મને ફોન કરતા રહેજો, નકર મને વરસે નહીં. ફોન તો કરશું જ ને લે. કરશું ફોન કરશી. હા હાચવીને જઈજો હો. હા, સાચવીને જ જઈશું. હવે બાણ તૈયારી હમણાં આવડા પડશે જતી છે. એમાં કઈ રોહન કેમ જરી ગયો? હમણાં 3-4 દીમાં પાછા. જતી બાર પણ એને તમે જાઓ, મને એકલાને જરા કોરવે નહીં. ઠીક લાગે. 2-3 દી લાગશે એવું. વિડિયો કોલ કરશી, રોજ ફોન કરશી. વારે ઘડીએ ખુશી તો ફોન કરે જ છે. તને ખબર અમે ગયા હોય ખુશી તને વારે ઘડી હું ન કરું પણ ખુશી તો કરે જ છે. ખુશી કરે, ખુશી કાલ બજારમાં ગઈ હતી તો ફોન કર્યો. હું કરું ફોન. એ હું હે હમણાં 3-4 દીમાં પાછા છેલ્લે વધારે 5મા દીએ તો ઘરે પહોંચી જઈશું. હાચવીને જઈજો. હા, સાચવીને જઈશું. ઈ કે છે ને કાંઈ ટેન્શન ન લ્યો, બસ મોજ કરો ખાલી. જ્યાં પહોંચું ત્યાં અહીંયા ફોન કરશું. બસ હા. 2 કલાકે ને 3 કલાકે તને ફોન કરશું. હાચવીને જઈજો, બીજું કાંઈ નહીં. હા, સાચવીને જઈશું. હાલો, હાલો, મમ્મીને એમ લાગે કે આમ ગાડી લઈને જાય ને એટલે જરાક વધારે થાય મમ્મીને. થાય પણ કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હાલો, હવાર રોવાનું બંધ કર, હસવાનું ચાલુ કરી દે. હાલે એમ બ્લોગ હોય ને. હા, હાલો નીકળી. હાલો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ દીકરા. હાલો અમે મૂકી જાય નીચે. વિયો ને ટાઈટ નું નથી આપ. ના ઈ તો તોય ભલે ટાઈટ લે તોય મૂકી જાય. ચાલો હવે જો નીકળી જ જાય લાસ્ટ ક્યાં આમના નીકળી કરી. હા, હાલો. ક્યાં ના કરી નીકળી. હાલ લઈ લો સર. હા, દીકરા. હા. બસ હારા આશીર્વાદ આપો. હા દીકરા સુખી રહો ને અમર રહો. ખુશ રહી ગઈ. બસ બસ બીજું શું હે? હવે રોતા નહીં, હો. બસ મને હા. હવારમાં રોવા આવે. નો રહો દીકરા. તો જો અમે ભરૂચ તો પહોંચી ગયા છીએ અને છે ને જો અત્યારે અમને હોટલ દેખાડીને તો મેં તો હાલો આપણે નાસ્તો કરવા ઊભા રહી મસ્ત મજાનો. મસ્ત મજાનો નાસ્તો કરી લઈ. સાચી વાત છે. ને રસ્તામાં થોડીક ધુમ્મસ હતી. હવે લાગી ગયા ભૂખ. પેટ પૂજા કરી લઈ. મેડમ ને થોડીક વાર હુતા હતા 5 મિનિટ. કાંઈ આખું ભલે બંધ કરી તો કે હુતા હતા. 5 મિનિટ, 5 મિનિટ, 5 મિનિટ. ખોટું નહીં આશીષ હવારમાં યાર કાંઈ તો 5 મિનિટ એમ નહોતી એમ ઝપકી મારતી. ના ખાલી આમ આખું બંધ કરતી હતી ફીલ કરતી હતી. કાંઈ વાંધો નહીં. હાલો મેડમે ફીલ કરી લીધું. હાલો મેં કીધું હે ને અત્યારે નાસ્તો કરી લઈએ ભૂખાઈ લાગી ભૂખ ગઈ લાગી ગઈ. અને ઠંડી લાગે મેડમ ને કીધું સ્વેટર પહેર્યો પણ મેડમ ને સ્વેટર નથી પહેરવું. પણ મારે તો આ ફૂલ પહેર્યું છે ને એટલે હું તો જો
ટોપો ઓઢીને મસ્ત મજાનું બેઠી હતી એ મને હાલે એમ છે તો એને સ્વેટર અહીંયા રાખ્યું જ છે બેયના. તો કાંઈ વાંધો નહીં, પણ અત્યારે નથી લાગતી પાછા ગાડીમાં. જો આશીષ છે ને હવામાં સ્વેટર નહોતા પહેરતા, પણ પછી વધારે પાછું અડધે પૈસા ને તો કે હાલ લઈ કે પવન મારું લઈ પહેર. પવન લઈ ગયો એટલે પછી પાછો પહેરવા તો ગયો. મેં આપણે એને ટોપો પહેરી લીધો હે અને આશીષને ફેશન મારવી હતી થોડીક. પછી ફેશન મારવાની ને એટલો ઠંડો પવન એને વાત ન પૂછો તમે. બહુ ઠંડો પવન છે. જો મેડમ ને લાગી ગઈ ભૂખ ને મેડમે મગાવ્યા પૌવા, ખમણ ને ચા. આજે તો મેડમ ચા પીવે. આજે મેં તમને પૂછ્યું મેં ચા તો કે ના મારે નથી પીવું. મેં તો મારી હારું ચા લઈ આવો, આપણે એટલી ઠંડી છે ને ચા તો જોઈશે. કાંઈ વાંધો નહીં, પીવો પીવો બધી મજા આવે, મજા આવે સવારે. બહાર હોય ને તો જ મજા આવે. હા પૌવા બટેકા એક નંબર છે આશીષ. પૌવા બટેકા હારા હે, ખમણે હારા હે. ખમણે મસ્ત અને આ ચા. ચા રહ્યો ને એકદમ મસ્ત છે આદુ આદુવાળો. આશીષ પહેલા કે મારે ચા નથી પીવો, પછી એને અડધો અડધો કરી લીધો. જો અડધો અડધો કરી લીધો. ભાઈ થોડોક તો કરવાનો હોય ને અડધો નો. તું નથી કરતી અડધો, એક ઘૂંટડો મારો, એવી રીતે એક ઘૂંટડો આમાં મારો. અહીંયા બે બિલાડી દેખાડી ને તો મેડમ એને રમાડવા માંડ્યા. જો હાલ લઈ લે, હાલો મને બહુ જ ગમે બહુ ગમે તો લઈ લે. આઈ રે આ બેમાં જ ગમે મને તો આવે. મને આ ગમી તો. મસ્ત બેઠી આરામથી તડકો ખાય છે બોલ. બિચારી ઠંડી લાગે. બાય બાય. બાય બાય કહી દો. હાલ લઈ લે ને, કામ કર, ગાડી બિહાર દે બેયને. હે સરસ છે. જો અડધે પૈસા મેડમ હેને હોઈ ગયા તા. હોઈ ગઈ પૂરતી હતી નથી એટલે આમ ને આમ ખાલી આમ પડી જ શું મેડમ, કરું? હોઈ ગયા તા. થોડીક વાર હોઈ ગઈ હતી, હવે તો હોઈ ગઈ હતી. સાચું મને બધી ખબર છે ક્યારે કયો ટર્ન શું કાંઈ બોલો. એવું મેડમ કેટલા પાકા હે બોલો. મેડમ ને હુતા હુતા બધી ખબર પડે. પણ હું શું કરું હવે કાંઈ નહીં. જો વાતું કરાવાય નહીં, ડ્રાઇવિંગ હોય, એક્સપ્રેસ હાઈવે હોય એટલે. કાંઈ વાંધો નહીં. હાલો મેડમ આપણે ઉતરી, થોડોક રેસ્ટ કરીને પછી પાછા નીકળી. હાલો. હાલો ફ્રેશ બ્રેશ થઈ જાય. હા હું તો જો સીટ પાછળ કરી નાખી, આમ મસ્ત જોઈ લે આમ બેઠી છે. મેડમ ને જલસા હે. જલસા અમે શું કરીએ મદન પડ્યું હે આરામથી. ગાડી શીખી જા ગાડી. ના તો હું આવરીથી હુઈ જાઉં ને તું આયા કહતી હોય. એટલે જ નથી શીખવી. માઈ દીકી એટલે જ નથી શીખી. કેવી હે જો બહાર નીકળીને એટલે ખર્ચા ઉપર ખર્ચા આવે, અમને ખબર નથી. અને અમારું ડોરવાઇઝર એક ઉડી ગયું કે વિચાર તો કરો. રસ્તામાં ઉડી ગયા. હારું થયું કોઈને લાગ્યું નહીં. હું એ જ વિચારું કે કોઈને લાગ્યું નહીં ને હારા મારું થયું કે નકર વળી ઉડીને હા. કે હરવું આવે પણ તોય નીકળે નહીં પણ આમ જાણે નીકળી ગયું ખબર નહીં. કાંઈ વાંધો નહીં. હાલત થયા કરે એવું તો. ક્યાં કરે જિંદગી છે, જિંદગીમાં બધુંય થાય છે. ચાલો બધાય ચટાકા પટાકા ખાવા. મેડમ ને લાગી ગઈ ભૂખ. બિસ્કિટ ને ચટા પટાકા બે ખાઈશ. મદનની હવે રસ્તે ખાઈ છે. મને ભૂખ લાગી છે પણ મને બીજું કઈ ખાવાની ઈચ્છા નથી. આશીષ કે તારે બીજું ખાવું હોય? મેં ના, મારે આવું જ ખાવું. મેં કીધું કાલ કાંઈક ખાઈ લે, નાસ્તો કરી લે, પછી અગાડી ખાઈ છે. હજી તો બહુ વધારે વાગ્યા નથી. ચાલો જો ફૂડ મોલે પહોંચી ગયા એ વચ્ચે લીમડી પાસે. તો અહીંયા હવે થોડુંક જમી લઈ ને પછી અગાડી નીકળી. લાગી હારી પટની ભૂખ. હા અને જો આ માછલી કેવી મસ્ત મસ્ત હે. છે ને આશીષ? હા સરસ હે. કા ખુશી? આ બધું મળી જાય ને, બધું જે મળી જોઈતું જશે. હોય. જે ખાવું હોય એ મળી જશે અંદર. હાલો તો જમી લઈ. હાલો હાલો. હા મદનિયું હે ને અહીંયા માછલી હે ને અંદર, તો ઈ જોવા ઊભી રહી ગઈ. હાલે હાલ. સારી માછલી છે અંદર જોવો. હા બસ હા એ રહી જો. આ મદનિયું અહીંયા ફૂડ મોલમાં આવ્યું છે ને અહીંયા એને આ બધું શોપિંગનું દેખાણું ને તો કે આપણે આશીષ આપણે ખાઈ લઈને પછી જોઈ ગઈએ. કેવું મસ્ત છે બધું, તમને લોકોને બતાવીશ. હવે તમને લોકોને બતાવીશ વાળું. સારી જગ્યા આવી ગઈ, હાલો ને. આ ખોટી ઊભી રાખી મેં. જો અમે છે ને પહેલા અમે છે ને કાઠિયાવાડી થાળીનું વિચારતા હતા, તો પછી મેં કીધું હાલો કાઠિયાવાડી થાળી તો દરરોજ ખાઈ છે, તો એને મેં કીધું લાપીનોસ છે ને અહીંયા તો પીઝા મંગાવી લીધા છે. હા પીઝા ખાધા. પેલા જાવું તો લીમડી કીધું લીમડી ઓનેસ્ટમાં પીઝા ખાઈશું. ખાધા ને પીઝા મંગાવ્યા. મગાવ્યા ખાઈ કેક લીધા. હા પીઝા ખાવા હે એમ ભૂલાવા મગજ જતા. ફરી ગયો આશીષ મગજ. શોપિંગનું ને બધું જોઈને. શોપિંગનું નામ સાંભળ્યું ને તે મગજ ફરી ગયું. કીધું આ ખોટું બિલ ચડે. કીધું અહીંયા ખોટી ઊભી રાખી. ચાલો બધાય પીઝા ખાવા. હાલો બધા પીઝા ખાવા હાલો. આશીષ અહીંયા લાઇટિંગ કેમ હવા આવી આવે, કાળા કાળા લાગો હો. અરે લાઈટ ઓછી છે ને બહાર છે. સનગ્લાસના લીધે આયા જો આ બધું પેક છે ને ઉપર આખું. લાઇટિંગ ઓછું. હં જો આશીષ એક ટોમેટો પીઝા મગાવ્યા છે. ટોમેટો હે ને? મેં ટોમેટો મગાવ્યો. અને આપણે આ જો કોનવાળા, આપણને કોનવાળા જ ભાવે. અને જો અહીંયા બધાય છે ને આ શોપિંગમાં જ વયા જાય. જોવો તમે, અરે શોપિંગમાં કોઈ નથી જાતું. આ જાય જો આ બધાય જાય. જોવો મદનિયું કેવું બેઠું બેઠું દાબે હે.
મદનિયા કઈ બીજું ખાવું છે? નહીં બસ આઈ નથી ખૂટતો, આ તમે ખાઈ જાવ એક પીસ હવે. ઓકે. ઓકે કોઈ દી એમ નહીં, ના તું ખાઈ જા ને એમ ના કાંઈ. હું હોય હા જેવું એમ કહી, હા લાવ લાવ એ કોઈ દી કહેવાનું જ નહીં મને, તને ખબર તો હે. મદનીએ જો અહીંયા હે ને જેવું જમી લીધું ને એવું તરત જ અહીંયા હે ને શોપિંગ પાસે આવી ગઈ. મેં હે ને આશીષને હે ને જમતા જમતા એમ કીધું, મેં કીધું આશીષ 100 રૂપિયાની વસ્તુ હશે આમાં તો એ મારી, તો આશીષ કે જેટલી 100 રૂપિયાની વસ્તુ હોય ને તું બધી લઈ લેજે આખું, કે 1000 થી નીચેની વસ્તુ નથી. ફાઇનલી જો પહોંચી ગયા છીએ એકદમ સાજા નરવા ને કાંઈ પણ થયું નથી. મસ્ત ચાલો. બસ હાલો ઉપર જાય. હાલો હાલો હાલો. તો મારા નણંદના ઘરે તો જો પહોંચી ગયા છીએ અને આશીષનું મોઢું જો ને એની આંખો એટલી લાલ થઈ ગઈ બોલો. થાય જ જઈને ટ્રાય કર્યો કેટલી વાર, 500 કિલોમીટર આવી કે એટલે તો થઈ જ જવાની ને. હા તો જો આજે અત્યારે જ પહોંચ્યા છીએ. જો આવશે મારા નણંદ, મારી બેન હે, મારી ભાઈની દીકરી, હા એમની ઘરે જ રોકાણા હી મોરબી રવા પર રોડ ઉપર. અને અમે છે ને દર વખતે આવીને તો અમારું ફિક્સ છે અમે અહીંયા જ આવી. અમને બીજે ક્યાંય ન મજા, બધાય ફોન આવે કે અહીંયા રોકાઈ જાઓ, પણ અમે અહીંયા આવીને જ ઊભા રહી જાય છે. જો હું આશીષને ક્યારની કહું છું કે તમે ફ્રેશ થઈ જાઓ એટલે તમને વધારે મજા આવે, નાઈ લ્યો, તો હું તો રેડી થઈ ગઈ છું. જાઉં છું મદનિયા, શાંતિ રાખ. ક્યારની મને કહે પણ હું બેઠો હોય મજા, ગાડીમાં ઓલો ક્યારનો આમને બેઠો હોય તો એક ખરખું કાંઈ વાંધો નહીં, બેસો વાંધો નહીં, પણ એમ જયા હોય એટલે એને મજા આવે વધારે. હા જાવું જ છે, જાવું જ છે. અને મારા નણંદ ગયા છે એમની બેબીને લેવા માટે ટ્યુશન માંથી. અમે બે બેઠા જો અત્યારે બે બેઠા છીએ અને અત્યારે છે ને ફોન આવવાના ચાલુ થઈ ગયા છે કે મોરબી પહોંચી ગયા તો આજે સાંજે અમારે ઘરે આવજો. મેં કીધું ખાવો બધાય ખમો, થોડાક અમે આજનો દિવસ રેસ્ટ કરી લઈ, લાઈવ કરીને આવ્યા હી, એ તો કાલે બધાને ઘરે આવશી. થાકી ગયા આજે. તો ચાલો જો જમવાનો પ્લાનિંગ ફિક્સ થઈ ગયો છે અમારો. ફાઇનલી છેલ્લે પાવભાજીનું રાખ્યું. મેડમ ને જ્યાં હોય ને પાવભાજી જાય. જો અહીંયા ઢોસા ને એવું બધું તો અહીંયા મસ્ત મજાના ખાય જ છીએ, તો મેં તો આયા ને પાવભાજી ખાઈ લઈ. હવે મેડમ ને મોરબી પાવભાજી ની યાદ આવતી, મને જ્યારે હોય ને ત્યારે એમ કે મારે હે મોરબી પાવભાજી ખાઈ. હવે જો અત્યારથી જ ચાલુ થઈ ગયું છે બધું બહારનું ખાવાનું. પછી થઈ જશે શરદી ઉધરા જે ના ખાઈ તે પણ બધું હવે ખાઈને પછી હવે નવસારી વહી જવાનું આપણે ખાઈને. જો આ છે ને મારા નણંદની છોકરી છે, એનું નામ છે કાવ્યાબેન. કાવ્યાબેન શરમાઈ છે થોડા, અને થોડા શરમાઈ છે, પણ આપણે હે ને બે દીમાં હે ને એકદમ ફટફટ બોલતી કરી દેવાની. શું કેવું આશીષ? હા ખુશીમાં મામી જેવું બોલતું થઈ જવાનું છે ફટાફટ ફટાફટ થઈ જવાનું. એટલે કોમેન્ટમાં કહેવા જોઈએ કે ના બરોબર હે મામી ભાણેજ બે. મામીએ મામાને તો બોલતા કરી દીધા, હવે તને કરી દેવાના. હાઈ ગુરુ મામાને તો બોલતા કરી દીધા. અગર મામા બોલતા નહીં. મેડમ ને ફાઇનલી પાવભાજી ખાવા લઈ આવ્યા છે. મેડમ કેટલા દિવસથી કહેતા હતા મને પાવભાજી ખાવી. અને તમે લોકોએ કોમેન્ટ કરી હતી ને કે વિરાટની પાવભાજી ખાજો, તો આપણે વિરાટમાં જ આવી ગયા પાવભાજી ખાવા. હાલો તમે લોકો બધાય. ને જીજાજી હે ને શરમાતા હતા તો જીજાજી વહી ગયા, બેન ને ભાઈ બે બેઠા હે. અને મોરબીમાં હે ને એટલી ઠંડી છે ને કે તમે લોકો વાત ન પૂછો. જેટલું અમે વિચાર્યું નતું ને એનાથી વધારે ઠંડી છે. તો જો બધા બહાર બેઠા હતા, હવે છે ને અમે બે અત્યારે રૂમમાં આવી ગયા અને આજે તો એટલી નીંદર આવે ને તમે લોકો વાત ન પૂછો. મેડમ બહુ થાકી ગયા હે. હા અને થોડું ઘણું કામ પતાવી લઈએ આપણે, પછી સુવા મળશે અને સવારમાં વહેલા છે ને આપણે જવાનું છે. વેલા કામ પતાવી દેવાનું ને પછી મોરબી ફરવાનું છે હારીપટનું. હા તો આખો દી આપણે રખડવાનું છે, બસ આપણે રખડવાનું જ કામ કરવાનું છે. ઘણા બધા મેસેજ કરે છે કે મોરબી અમારા ઘરે આવો, મોરબી અમારા ઘરે આવો. તો અમે છે ને કેટલાના ઘરે જઈએ કે બધાના ઘરે તો પોસિબલ નથી. અમે એક જ દિવસ શોર્ટ ટાઈમમાં બધાના ઘરે જઈ શકીએ એટલું તો પોસિબલ નથી. મારો અવાજ કદાચ ઓછો આવે, હું જોરથી બોલું હજી. મારો અવાજ હજી હાવ ડાઉન થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, પેલા મસ્ત મજાની તમારી બધાની કોમેન્ટો વાંચી લઈ. તો ફર્સ્ટ કોમેન્ટ છે કુંદન કાલર, યાની કે ખુશી બેટા તારે તો કેટલા દિવસ રોકાવાનું કે આટલા બધા ઠેલા ભરે છે તું. તો એવા અમારે વધારે દિવસ નથી રોકાવાનું, પણ છે ને અમારે કપડા વધારે ચેન્જ કરવાના છે એટલા માટે. બીજી કોમેન્ટ છે શીતલ શાહની કે વિશિંગ યુ અ વેરી હેપી જર્ની, ટેક કેર એન્ડ સેફ જર્ની ખુશી. બા આશીષભાઈ બા વગર નો ગમે કે, અને હું રોજ તમારા વ્લોગ જોઉં છું ને બાને વિડીયો કોલમાં બતાવજો પ્લીઝ. તો થેન્ક યુ સો મચ. અને બાને તમને જરૂર વિડીયો કોલમાં બતાવશું, કાલે બતાવશું અમે તમને. કાલે બાને વિડીયો કોલ કરશું. એક સ્વાતિની કોમેન્ટ છે કે સાચી વાત છે આશીષભાઈ, શર્ટ સારો નથી લાગતો. સાચી વાત છે, હું સાચું જ કહેતો હતો. તો અરે યાર તમે આશીષ જીજુની સાઈડ લઈશો તો પછી ઈ તો મને હાવ એમ જ કરશે. હું તો કહેતો તો નથી સારું લાગતો, પણ મારી યાર બાજીને લીધો. કાઈ વાંધો નહીં, થેન્ક યુ.
એક કિરણ બાવરવાની કોમેન્ટ છે કે તમે મોરબીમાં કઈ જગ્યાએ આવો છો? હું જિલ્લા પંચાયત મોરબીમાં નાયબ ચીફનીસ છું. મારું કામ હોય ને તો મને ફોન કરજો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ. તમે અમને કીધું ને એમાં બધું આવી ગયું. તો ચાલો આજનો આ વ્લોગ તો અહીંયા જ એન્ડ કરી. મળીશું નેક્સ્ટ વ્લોગમાં મોરબીની મોજ સાથે. હા, અને આજે તો આખો દિવસ અમારો ડ્રાઇવિંગમાં ને એમાં જ વયો ગયો. હા, આજે અને બાર આશીષ વિરાટની પાવભાજી કેવી ભાઈ? સારી હતી, મજા આવી. સાચું કા? હા હા, મજા આવી. પછી કેમેરો જેવો આમ મૂકશે ને મજાનું આવ્યો ખુશી. કાંઈ વાંધો નહીં. તો વ્લોગને અહીંયા જ એન્ડ કરી. તમને મળીશું અમારો next. વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બસ આવી રીતના સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. અને જો હું કહું ને તો મને છે ને બાની બહુ યાદ આવે. હું શું કરું? હવે કાંઈ ન થાય. હાલો હજી કાંઈ તો વાંધો પહેલો નહીં. દિવસ હજી તો છે. એક દી થયો, એક દી નથી. કાંઈ વાંધો નહીં. ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં તો સુધી બધાને બધા બાય bye, ને ગુડ good night. નાઇટ.